આપેલી ગૌચર. હવે 8 થી 10 વર્ષ પહેલાં ટીડીઓ કલેક્ટર એ બધા મુલાકાત કરી છે. પછી જે તે વખતે અને જે ગૌચરનું જે માંગણી કરે છે ને એમાં ગૌચર કે એવું કંઈ બતાવતા નથી. અને મેં અત્યારે હાલમાં સાહેબને લેખિત આપ્યું છે કે ભાઈ આ અંગે અમને ચોખવટ કરી અને આ ગૌચરમાં ખરાબવામાં આવે છે. તમારા પંચાયતમાં કાગળિયા એનો એક લેટર કલેક્ટરનો અમારી ઉપર આવેલો છે તે અંગે. એટલે એ લેટર ઉપરથી અમે અને અમને એમાં ચોખવટ નથી થતી, સ્પષ્ટ નથી થતું કે આ ગૌચર છે. માપણી કરાવી તો અને અમે સાહેબમાં માહિતી માગી છે કે ભાઈ આ અમને ખુલાસો કરો, અમને 15-20 જે આપી 6-3 મહિનાથી ખોદાણા છે. હા, એટલે ત્યારે પછી એ ધ્યાને આવ્યું છે એટલે અમે કીધું કે આનું અમને ચોખવટ કરો કે ભાઈ આ ખરેખર જગ્યા કઈ છે. જો ગૌચરમાં આવતી હોય તો અમારે પંચાયત સરપંચ 1957માં 2906 વીઘા ગૌચર નીમ કરેલું છે. કેટલું? 2906 વીઘા, 665 હેક્ટર. એટલે એ તમે કયો એ બરોબર છે. તમે સરપંચ એમ કેટલું ટાઈમ છે? મારે હવે 5-6 મહિના જ બાકી છે મારા ઘરના સરપંચ. તો તમે 4.5 વર્ષથી સરપંચ અમે સરપંચ ઘણું કરી છીએ. એના અમે કાગળ ઉપર વસંતભાઈ અમે કાગળ ઉપર એ બાબલાભાઈ આખું પોટલું ભર્યું. એ કાગળ ઉપર મંત્રી ક્યાંથી લખે? મંત્રી ક્યારે આવે? મંત્રી અમારા કાલે આવશે, કાલે હતા. બીજા ચાર્જ છે? બીજો ચાર્જ તો નથી અમને નવા આવે છે. નંબર આપો. આ લોકો 10 વર્ષથી લડત આપે છે. હા ભાઈ, અમે ક્યાં એમ કહીએ છીએ કે ભાઈ આ અને ગૌચર ક્યાં છે ને કયું છે એ હજી તમને પોતે પંચાયતને કે મંત્રીને ખબર નથી. તમે સાહેબ કહો ને કે ભાઈ કલેક્ટર આ બધાને ખબર છે, કલેક્ટર, મામલતદાર અને આખો તમે 4.5 વર્ષમાં ગૌચરની ભલામણ એવું નથી વસંતભાઈ કે ખુદ એ લોકો આખો દી રોકાણા હતા. ઈ બ્રેક રોકણા. હું તમને કહું છું, સરપંચ તરીકે તમારી ફરજમાં આવે કે તમે કરો, ફોન કરો, ક્યાં પૂછો એની માટે બીજો ચાર્જ છે તો કાંઈ તમે વાત કરો ને પણ. તો પણ તમે સરપંચ છો ગામના, તમે જો ફોન હું કરો. વાત કરું, તમે તમે ફોન લગાડો, નંબર આપો વસંતભાઈ, તમે મને નંબર આપો એટલે મેં નંબર બોલું છું. તમે લગાડો પહેલા. હા, હું બોલું. ક્યારે આવો તમે આવવાના છો આજે કેશવાડા? તાલુકા મીટિંગ હોય ને વસંતભાઈ આવ્યા છે અહીંયા બાબલાભાઈ ઘેરે મને બોલાવ્યો છે એટલે એ કે મંત્રીને ફોન કરો. લાવો. વસંતભાઈ જાવડા અમારે આગેવાન છે અમરેલીના અને અહીંયા આપણે બાબલાભાઈ એને બધે તેડાવ્યું પછી એ જે હોય તે. એટલે એ કે આટલા વર્ષથી તમે શું કરો છો? મેં કીધું ભાઈ અમે માહિતી માંગી હાલો ચાલુ રાખો. મંત્રી સાહેબ, તમે કેટલો ટાઈમ ત્યાં ગામમાં છો? 2.5 વર્ષથી અત્યાર સુધીમાં ગૌચરની કોઈ ભાળ સંભાળ દેવામાં આવી નથી? હા. હા. નથી. એ તો અમે કહીએ તમારા ગામની અંદર 2906 વીઘા ગૌચર બોલે છે. હા. બરાબર. સત્તાવનમાં નીમ થઈ. 1957 એના હાથ બહાર નીકળે છે. એમાં નીમ થઈ ગઈ. 57. આ ગામમાં ગૌચર નથી એવું? ક્યારે
આ બાકી તો મુદ્દતમાં મુલાકાત થઈ ગઈ. તમે કહો છો બરોબર, એ લોકો કંઈક સ્પષ્ટ કરે તો થાય ને. કાંઈ નહીં, મોકલો તો કાગળ મોકલો તો. હા, એ કાગળ મોકલો, વાત જોઈ લો. જો પ્રતિ સમાચારને 1993 થી જમીન ગૌચરમાં નીમ થયેલ છે. ગૌચરમાં નીમ થયેલ છે. એટલે એના બીજા શું છે? જાજી જમીન થયેલા ક્યાંક ને ક્યાંક દેવી તો કરી ને. આવડા 29 વીઘામાં થોડવા ને મોટી મોટી વસ્તીઓ હોય, બિઝનેસમેનો હોય, બિચારા નહીં દેવી પડે. અહીંયા ક્યાં આપણી ઉદ્યોગો ને એમાં તો ક્યાં રોકાયેલું છે? વસંતભાઈ તમારા સરપંચ સાહેબ, હું તમને કહું, પંચાયત ધારાધોરણ મુજબ અત્યારે તલાવડા ખોદવાનું છે. માટી ક્યાંય તલાવડા ઉપડે, હાજી માટી ઉપડે છે. હા, હાજી માટી તો પંચાયતના ધારાધોરણ મુજબ તમે એક એક પગલાં હા, લીધા. ઈ આ અમારા ભાઈ હોય જ ભેગા અમને. એ લોકો કોઈ દર ભેગા વખતે ન હોય મોટા હવે. પાડે ને એવું કરી આવે જ છે ને. પણ નથી, તમારી ફરજ શું હવે? વાહ, અમારી ફરજ તમારી અમે તમારા ફરજ ફોન શું? આવ્યા ત્યારે કીધું કે ભાઈ અમે નહીં આવીએ. તમારી ફરજ એ છે કે અમારા આ નાના અમે પરિવારને અમારે ધ્યાન આવે એટલે અમે અટકાવી દઈએ. ધ્યાન જ છે. આટલું બધું કાંઈ આ વચ્ચે અજાણ્યું નથી. આ ગુજરાત સીધી જમીન હોય, ખાડો હોય, જેની અંદર ખાડો કરે તો ઠીક છે, હાલો. હા, ભાઈ તો હાજા સીધી જમીન પડે હોય, છે, ઈ- સીધી જમીન હોય, એમાં ઘાસ ચારો થવાનો અને ઢોરને તળાવના બહાર જ ચરવાનું. લગભગ એમાં જો ખાડા કરી નાખે જે તળાવ તો ઘાસ છે, ચારો થવા ક્યાં જાય ઢોર? એરિયામાં જ હોય, તળાવડા બહાર ક્યાંક ગયા છે. તમે અત્યારે નવું જોઈ જો, આવો. નવાટા તો ઘણી માંગણી કરે. તમને હું ફોટા મોકલું છું સાહેબ. જે અને જગ્યાએ અમારે ખોદાણ થયું છે ને એ તલાવડામાં નથી. મારી વાત આપણે તમને હું લેવલ સાથે મોકલું છું. મારે ક્યાંય કોઈ છે ને 5-10 વીઘા જમીન, મેં ક્યાંય કોઈ કઈ પણ તમે નથી લીધું તો તમે ગામના નાગરિકો માટી તો ક્યાં બરાબર. બરાબર થાય. સરપંચ સાહેબ, માટી ખોદાણ થઈને જાય છે એ ક્યાં? તો ખેતરોમાં જતી હોય. કોના ખેતર? જે ખેડૂતોના એની permission. ખેતરમાં જાય. અને ઈ લોકો- Permission કોણે લીધી? ઈ- એમ નહીં. ઈ લોકો નહીં ન્યા. ઈ આ તમે ભરવાડ પંચાયતે લોકોએ permission આપી છે? 1000 ફેરા નાખેલા છે. આ બેટા પૂછો ને, એને ક્યાંથી કાઢી? અત્યારે જે ગામમાં ભરવાડે સાહેબ, સાહેબ તમે અમને જ કહો છો. ઈ પછી હું લોકોએ સાંભળો. 500 ફેરા નાખેલા. સરપંચ પતિ, હાલો, હું બતાવું. સાંભળો. બોલો. તમને સરપંચ તરીકે પૂછી રીતે સૌથી સારું છે. હા, હા. પછી હકીકતમાં સરપંચને બોલાવવા પડે, તમને હા, ઘરે તો ઈ- મૂકવા હા, પડે. બરોબર. વાત સાંભળો, અત્યારે આ જે જમીન ખોદાય છે હા. એ ગ્રામ પંચાયતને કોઈ લેખિત આપ્યું હતું? ગ્રામ પંચાયતે કોઈને લેખિત આપ્યું હતું? સિંચાઈમાંથી બોલો આપણે JCB ની બધી એ તો આજુબાજુ ને કોઈ- બધું કોઈ બધું કોઈ- ગીર ગંગાવાળાની ગીર ગંગાવાળાનો કોઈ હા. કાંઈ લેટર બેટર છે? આઈએ અમે JCB કેમ કે જે- સ્થાનિક બધું લઈને જે તે સમયે ગીર ગંગાવાળાને પરમિશન આપી હોય હા. તો એનો પરમિશન લેટર હોય. ઈ લેટર પાછો ઈ લેટર તમને આપે, તમે એને પછી કહો ને ત્યારે ખોદવા આવે. પંચાયતને પરમિશન ત્યાંથી ઉપરથી મળે ને. ગીર ગંગાવાળા તમારા ગામમાં એમના ન ખોદવા, ઉપરથી પરમિશન ન આવે. ઉપરથી પરમિશન આપ્યા પછી ગામવાળા આવે ને, ગામવાળા પાસે પછી ખોદવા આવે. એટલે તમારી પાસે એવો કોઈ પણ જાતનો પરમિશન લેટર આપેલો તમને? ગીર કે ભાઈ ગીર ગંગાવાળાનો ગંગા- નથી, એટલે અમારા જે નહીં, સ્થાનિક મારી વાત સાંભળો હોય ને, પહેલા. એને અમે ગીર શિક્ષણ ગંગા- મંજૂરીનો લેટર આપેલો. ગીર ગંગાવાળાને તમે આ જગ્યાએ ખોદવા દેજો એવો પરમિશન લેટર તમને કોઈ આપેલો છે? તો એમનો તમે કેમ હું કામ ગામમાં ખોદવા દો છો? તમારા ઘરે ખાડો કરવા આવે તો તમારા ઘરે ખાડો હું કામ તમે કરવા દો ભાઈ? કોઈ તમને કેવડાવ્યું છે? ભાઈ સરપંચ સાહેબ, તમારા ઘરે આપણે એક્ઝામ્પલ તમારા ઘરે ફળિયામાં ખાડો કરવા આવે તો તમે પરમિશન આપો તો જ આવે ને. હા, ઈ તો એમ જ હોય. તો તમારા ગામમાં એટલું ખોદી જાય તો તમને કેમ ખબર નથી? તમારી પાસે પ્રોજેક્ટનો લેટર કેમ નથી? લેટર તો ગીર ગંગાવાળાએ કીધું ને, પણ ગીર ગંગાવાળાએ તમને પૂછવું જ પડે. તમારા ગામની અંદર બરાબર તંબુરો નહીં ગામ તો પંચાયત શું લેવાય રાખી છે? પછી એમની બરાબર ઓલી લઈ પંચાયત શું કામ નહીં? આ તો આ પંચાયત આખા ગામને હાથવીને બેઠી હોય. ગીર ગંગાવાળા ઓલ ઓવર બધા ગીર ગંગાવાળા કોઈ પ્રધાનમંત્રીથી ડાયરેક્ટ ઓર્ડર લઈને ન આવતા. એમ કે તમને તમારે મારી વાત હું તમને મેં સીધી જ વાત કરી કે તમારા ગામ તમારા ઘરની અંદર ખાડો કરવો છે કોઈ પણ ને તો તમારી પરમિશન લેવી પડે કે નહીં? એમ તમારા ગામની અંદર તમે ગામ ધણી છો તો તમારા ગામની અંદર ખોદવું હોય તો ભલે ત્યાંથી લેટર લઈને આવ્યા પણ તમને પૂછવું પડે કે ન પડે? તમને પૂછ્યું હોય કોઈ તમને કોઈ જાતનો ઉપરથી લેટર આપ્યો છે તો તમે શું કામ ખોદવા દો છો? પરમિશન લઈ લેવું ઈ એવું હવે અમારે બે મહિના લાલી ગયું અડધું કામ ખોદી નાખ્યું ત્યારે હવે એક કામ પરમિશન લેવા કરવા એને દો. પડતું મીઠામાં લાઈવ કરાવે. હા, એ ભેગું નહીં ચાલે.